લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વગર ચોમાસે ભૂવા પડવાની સમસ્યા સતત યથાવત રહી છે। મહાનગરપાલિકાની ચૂંટણી પત્યા બાદ નવા ચહેરાઓ સત્તામાં આવ્યા હોવા છતાં શહેરના રસ્તાઓની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી। વર્ષોથી ચાલી આવતી રોડની સમસ્યાઓ આજે પણ નાગરિકો માટે માથાનો દુખાવો સમાન બની રહી છે। વડોદરા શહેરને એક સમયે ગાયકવાડ શાસનની સુવ્યવસ્થિત અને વિકાસશીલ નગરી તરીકે ઓળખ મળેલી હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં શહેર ખાડોદરા અને ભૂવા નગરી તરીકે ઓળખાવા लाग्યું છે। શહેરના શાસકોને વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। વડોદરાના વોર્ડ નંબર 6ના ખોડિયારનગર વિસ્તારમાં પંચમ 3 રસ્તા પાસે માર્ગ ઉપર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિકાસના કામોમાં યોગ્ય આયોજન અને ગુણવત્તાના અભાવના કારણે આવા ભૂવા પડી રહ્યા છે, જે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી રહ્યા છે। ગઈકાલે રાત્રિ દરમિયાન પડેલા આ ભૂવાના સમારકામ માટે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે તેમજ અકસ્માતનો ભય પણ સર્જાયો છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રજાના ટેક્સના પૈસાથી થતા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે। સાથે જ તેમણે તાત્કાલિક ભૂવાનું સમારકામ કરી લોકોને રાહત આપવા માંગણી કરી હતી। પંચમ 3 રસ્તા પાસે મસ્ત મોટો ભૂવો થયો છે। એ ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ ભાજપની ચૂંટાયેલી પાક દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એનું ઉત્તમ ઉદાહરણ છે। તમે જુઓ કે એકદમ મોટો ભૂવો 3 રસ્તા પર જ વોર્ડ નંબર 6 ખોડિયારનગરની અંદર જ્યારે પડ્યો હોય, ગઈકાલ રાતનો ભૂવો પડ્યો છે, તે છતાંય એનું કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું અને પબ્લિકને જે છે રામ ભરોસે છોડવામાં આવી છે। તમે જો 3 રસ્તા પરથી જ્યારે વાહનો અવરજવર થતા હોય તો ગઈકાલ રાતનો ભૂવો પડ્યો હોય તો પણ એનું સમારકામ કરવું એ માટે અધિકારીઓ તસ્દી લેતા નથી। તો વહેલી તકે અમે અધિકારીઓને અનુરોધ કરીએ છીએ કે તમારી જેટલી પણ તમે ભ્રષ્ટાચાર કરતો એ વાત હોય એ ઠીક છે, પણ તમારે જ્યારે આ રીતે રોડ પર ભૂવા પડ્યા હોય તો લોકોનો જીવ જોખમમાં ના મૂકી આ કામગીરી જલ્દીથી થાય એવી અમારી અપીલ છે। અગર આ કામ કરવામાં નહીં આવે તો આનું જે પરિણામ છે એ તમારા વોર્ડ ઓફિસમાં તમે જોઈ શકશો એવી અમારી આશા સાથે તમને વિનંતી છે।